મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આપણા ભીકડિયા પરિવારનો મઢ છે, બરોબર છે. કુંડેલી ગામમાં સ્થિત છે અને ભીકડિયા પરિવારનો મઢ છે. ગામના ભીકડિયા પરિવાર અહીંયા ભેગા થાય છે જ્યારે હવન હોય છે અને ડાકલા હોય છે ત્યારે આ હવન કુંડ છે, બરાબર ને. આ આપણું મંદિર છે અને અહીંયા આપણે કુળદેવી શ્રી બ્રહ્માણીમાં ખોડિયારમાંની રાંદલમાં સ્થિત છે, બરાબર. જય માતાજી. તો તમે જોઈ શકો છો મિત્રો, ભીકડિયા પરિવાર કુળદેવી શ્રી ખોડિયારમાં બ્રહ્માણીમાં અને રાંદલમાં અહીંયા ઉપસ્થિત છે. તો જય માતાજી. જ્યારે નવરાત્રિ હોય છે મિત્રો ત્યારે અહીંયા જો સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવે છે અને આ મઢને ફરતે ફરતે હું તમને બતાવું. જો અહીંથી રાઉન્ડ શરૂ થાય છે, અહીંથી, બરાબર. તો જો આ સુધી આખો રાઉન્ડ હોય છે અને આમ ફરીને પછી જુઓ અહીંથી આમ ગોળ રાઉન્ડ આખો હોય છે. જુઓ તમે આવી રીતે. જ્યારે આપણે પહેલાં ગામમાં રહેતા ત્યારે આવી રીતે ગરબા લેતા ને ખૂબ મોજ કરતા, બરાબર. અહીંયા આપણું સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવતી અને તમે જોઈ શકો છો આ રીતનો કંઈક આપણો મઢ છે ભીકડિયા પરિવારનો, બરાબર. જુઓ જોયું દિવ્યાસી અત્યારે અહીંયા દીવાબત્તી કરે છે, તમે જુઓ. તો મિત્રો ચાલો આપણે દર્શન કરી લઈએ ને પછી શાંતિથી મળીએ, બરાબર. ચાલો પછી તમને ડિટેલ કહું બધી, બરાબર. ચાલો. તો મિત્રો પપ્પા તમને બે શબ્દ તમને કહેશે મઢ વિશે અને ક્યાં આવેલો છે અને કઈ રીતના પ્રોગ્રામ અને મઢના વિશે માહિતી થોડી આપશે, બરોબર. તો પપ્પા બે શબ્દ કયો તમે. જ્યારે ભીકડિયા પરિવાર આ ગામથી ઓલા ગામ બધા વિખાણા ત્યારે મઢને અલગ કરવા માટે કે આઘું પડે કે દૂર પડે તો કુળદેવીને રાજી ખુશીથી મનાવી અને કુંડેલી ગામમાં હગાપરાથી ગામમાંથી આવેલા છે. હગાપરા તો છે, પછી આ મઠ 3 ગામનો છે. માખણીયા 2-3 ખોડા છે એ પણ અહીંયા આવે છે. લાંગિયા ગામના ભીકડિયા પરિવાર પણ આવે છે અને ઘણા ખરા ગામના ભીકડિયા પરિવાર એવું માને છે કે ગમે ત્યાં હોય કુળદેવી તો આપણા છે, એ રીતે પણ આવે છે અને હગાપરા પણ જાય છે. અને અમારા અહીંયા 3 મઠ છે. એક ટોડા ગામમાં છે. ઘણા ખરા ગામમાં અમારા કુળદેવી બ્રહ્માણી દેવીઓના મઠ છે અને અમારા કુળદેવી છે. નાના વિશે અમારે સ્નેહ મિલન ભરાય છે. સુરત બધા ગામના ભીકડિયા પરિવાર ટોડા જે કંઈ છે ઈશ્વરે બધા ભેગા થઈ અને અમે એક સાથે ભોજન પ્રસાદ લઈએ છીએ અને એકાબીજી સ્નેહ મિલન અને આનંદ વ્યક્ત કરીએ છીએ. બસ આ જ અમારું. અને કુળદેવી અમને આવી રીતે અમારું ભર દીવો અને અમારું ફૂલડા પ્યારા રાખે. જય માતાજી. હું તમને આગળની પ્રોસેસ બતાવું. ચાલો, ઓકે. સિનેમેટિક શોટમાં તો આપણા મઢની બહાર અહીંયા પર શ્રીફળ વધારવા માટે સ્પેશિયલ જગ્યા રાખેલી છે, બરાબર, બનાવેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે. તો શ્રીફળ મારે વધારવાનું હોય તો હું વધારી નાખું, બરાબર. ચાલો પછી મિત્રો મળીએ, ઓકે. ચાલો, તો શ્રીફળ પહેલાં આપણે વધારી લઈએ, પછી મિત્રો તમને આગળ દર્શન કરાવું સિનેમેટિક શોટમાં.
મિત્રો દિવ્યાને પૂછે, દિવ્યા તમને આપણો મઠ કેવો લાગ્યો? સારો છે, મસ્ત છે, મજા આવી અહીંયા. પહેલી બરાબર. વખત જોયો અમે. અને આપણા કુળદેવીનું નામ? બ્રહ્માણીમાં, બીજા ખોડિયારમાં, ને ત્રીજા? રાંદલમાં. ઓકે, તો તમને પપ્પા કેવું લાગ્યું આ વખતે? બસ સરસ. આપણે કુળદેવી વિશે આપણે શું કહેવાનું, હરેક દેવીઓ વિશે. બરાબર. એના રાજમાં, એના દરબારમાં તો મોજ જ હોય ને. બરાબર છે મિત્રો. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે અને થોડાક સિનેમેટિક શોટ લઈને પછી મિત્રો મળીએ છીએ. ચાલો, ઓકે, નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો કંઈક આ રીતનું આપણો મઠ છે ને આ રસોડું છે જેમાં તમામ A to Z સામાન રાખવામાં આવે છે વાસણનો, બરોબર. અને જ્યારે જમવાનું હોય છે ત્યારે અહીંયા પણ પાણી ચોકડી પણ બનાવેલી છે. ખૂબ જ સરસ મજાનું આપણું મેનેજમેન્ટ છે ભેકડિયા પરિવારનું અને હર કોઈ સમાજનું. અને મઠ બાબતે અને માતાજી બાબતે બધા જ સમાજ એક હોય છે અને ખૂબ જ સારી એવી પ્રગતિ કરો અને માતાજી આપ સૌને ખૂબ જ ખુશ રાખે એવી મારી નમ્ર વિનંતી છે. માતાજીને વિનંતી કરવાની તો જરૂર તો છે નહીં, માતાજી તો સૌને ખુશ જ રાખે છે, પણ તોય તે બરોબર. તો જય માતાજી લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં, બરોબર. ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ અગેન એન્ડ થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ અગેન.